મહિનો આવી જાય તરત ટાઢો. હા એ કે આ કેમ ના આવું થાય? હું કોઈ તો સિંહ પાસે સિંહ ટાઢો રહીએ ન થાય, ગમે એવો હોય. અને એવી હોય એ જ ને હાલે ને. અમારે એક ભાઈ કહેતા હતા ને, મેં એક ભાઈને પૂછ્યું હતું, હું કહું આ ભાઈ બહુ બોલ 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 કરે છે, અરે સંસાર માંડ્યો 20 વર્ષ બૈરા કાઢ્યા કેમ છે? એ કે એનાથી ડબલ છે. હું કહું તો વાંધો નહીં, ઈ એનાથી ડબલ છે. ઈ કે ઈ મૂકીને ભાગી જાય, કે ઘર મૂકીને ભાગી જાય નહીં તરીકે. બોલો, એ તો હોય પછી શેરની માથે હવા શેરનો. હા, બલકે દ્રઢ થાય છે. જેવી રીતે કોઈ પુરુષ વ્યાખ્યાન આપતી વખતે પણ જ્યારે બીજા સમયે પણ તે પોતાને વક્તા માનતો હોય છે, ત્યારે તેનું કર્તૃત્વ વિમાન દૂર થતું નથી. પોતાને નિરંતર વ્યાખ્યાન દાતા માનવાથી જ તેના મનમાં એવો ભાવ આવે છે કે શ્રોતા મારી સેવા કરે. હકીકતમાં શ્રોતાની હું સેવા કરું આ મહત્વ. કારણ કે માણસને અભિમાન ક્યારે ના આવે? તો 15મા અધ્યાયનો શ્લોક યાદ રાખવાનો, સર્વસ્ય ચાહમ હૃદય સન્નિવિષ્ટ. આ શ્લોકમાં એવું લખ્યું છે કે દરેકના હૃદયમાં ભગવાન બેઠા છે. આમાં આગળ પણ આવશે, ઉપદ્રષ્ટા, અનુમંતા, ભરતા, ભોગતા ચ મહેશ્વર. 5 રૂપે ભગવાન અંદર બેઠો છે. જો ભગવાન અંદર બેઠો હોય તો હું માણસને ના સંભળાવું, અંદર બેઠેલા ભગવાનને જ સંભળાવું, તો અહંકાર આવે ખરો? ના આવે. અને બીજો ના રે, બીજો હલકો ન લાગે. કારણ કે એની અંદર ભગવાન બેઠો, મારામાં ભગવાન બેઠો. ભગવાને તો કીધું છે, અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણીનાં દેહમાશ્રિત પ્રાણાપાન સમાયુક્ત પચામી અન્નમ ચતુર્વિધમ. એ પણ 15મા અધ્યાયમાં કીધું. તો હું દરેકનું ખાધેલું પચાવું છું, તો ભગવાન એનું પચાવે, મારું પચાવે, તેમાં હું ક્યાં મોટો થયો? આ પેલું યાદ રાખ. પેલા સર્કસ વાળા સિંહ નહોતો ને માંદો પડ્યો ને, તે બધા સિંહને રજા ઉપર રાખ્યા, ડોક્ટર ના પાડી એટલે. પણ હવે શો તો કરવાનો. એટલે ઓલા ભાઈને કીધું કે 15 રૂપિયા આપીશ તને, કે 100માં તારે કે સિંહનું ચામડું પહેરી મોરું પહેરીને અંદર બેહવાનું પાંજરામાં. ઓલો કરે બીક લાગે કે અરે બેસતો ખરો, કે એમાં શું થઈ ગયું? પાંજરામાં જ રહીશ, ત્યાં તને કોણ માર નાખવાનું? કે હા, તો ઓલો બીતો ગયો ને, એટલે ઓલો અંદર બીજો પિંજરામાં હતો ને, બાજુના પિંજરામાં, કે આવતો રે ને, હું 15 રૂપિયા વાળો જ છું. એટલે આપણે બધા હરખા સિંહ હોય, એમાં કઈ એવું નહીં માનવાનું કે ઈ હાસો સિંહ. આ તો ઠીક છે કે આપણી પાસે છે, બોલીને ભક્તિ કરીએ, હામાવાળા સાંભળીને ભક્તિ કરે. શ્રવણમ, કીર્તનમ, અર્ચનમ, વંદનમ, પાદસેનમ, સેવનમ, આ 9ધા ભક્તિનું રૂપ છે. એક એક પગથિયું ચડવાનું છે આપણે. કારણ કે પહેલું છે શ્રવણમ, સાંભળવું. કીર્તનમ એટલે કહેવું. બીજો પગથિયું ગયા છે આપણે. અને પછી અર્ચનમ, વંદનમ, પાદસેવનમ. અને એટલે જ કીધું મારી આવશ્યકતાઓની પૂર્તિ કરે. અને હું આ અસાધારણ માણસોની પાસે કેવી રીતે બેસી શકું? ખરેખર જોવા જઈએ ને તો શ્રોતા સેવા મારી સેવા કરે. હકીકતમાં શ્રોતા મારી સેવા ન કરે, ભગવાનની સેવા. આ જગ્યા એવી છે ને, આ ભગવદ્ ગીતા જ્યાં મૂકીને આપણે વાંચીએ છીએ ને, ત્યાં મારો છોકરો પણ જો વાંચતો હોય ને, તો મારે એ જગ્યાને પગે લાગવું પડે. શા માટે? આનું સ્થાન છે, વ્યાસપીઠનું સ્થાન છે. ત્યાં બાપ દીકરો નથી હોતો, ભગવાન અને પૂજારી હોય. અને એટલે જ કીધું છે કે શ્રોતા મારી સેવા કરે, મારો આદર કરે, મારી આવશ્યકતાઓની પૂર્તિ કરે. હકીકતમાં માન માગવાનું ન હોય. કર્મ એવું કરો કે માન આપમેળે મળે. કર્મ એવું કરો કે માન આપમેળે મળે. પેલા ગધેડાને રોજ દફણા પડતા, અને એક દિવસ નદી કિનારે મંદિરમાં મૂર્તિ નો પ્રાણ પ્રતિષ્ઠા કરવાની હતી. હવે ત્યાં તો કોઈ સાધન હાલે નહીં, ઉપાડી ન લઈ જવું પડે. એટલે ગધેડા માથે મૂર્તિ મૂકીને ગાતે ગાતે, ધોળ ગાતા ગાતા, ધૂન ગાતા ગાતા લઈ ગયા. નરકા બાંધ્યા હોય ને, હા, શેરી વાળા આવી સહજ કરું ઘેરે આવો નહીં. હા, તે લઈ જતા હતા. તો લોકો ફૂલો નાખવા માંડ્યા ને હાર પહેરાવા માંડ્યા ને. તેમ ગધેડાને અભિમાન આવી ગયું. મારું બેટું કે આજ તો બધા રોજ દફડા મારે, કે આજ તો માથે ફૂલ ઉતાર. હા, અને પછી બરોબર મંદિર પાસે પૂગ્યા, માથે મૂર્તિ લઈ ગયા. એટલે ભાઈ આમ અભિમાનમાં ઉભા રહી ગયા. તો એનો માલિક આવ્યો એટલે 2 ડફણા માર્યા. શેનો માર્યો? કે હમણાં તો હાર પહેરાવતા હતા, ફૂલ ચડાવતા હતા. એ તો એની ઉપર હતો જ, એને હિસાબે. માનશે ને હિસાબે તું, એને હિસાબે. બાકી તારી વેલ્યુ
નથી. તો માણસ જેવા કેટલાય પાપી છે, એની વેલ્યુ કેમ નથી? એની પાસે તો અબજો રૂપિયા, કરોડો રૂપિયા છે. આ દાઉદ પાસે ઓછા છે? નામ છુપાવવું પડ્યું, દેહ મૂકવો પડ્યો, ગામ મૂકવું પડ્યું, ઘર મૂકવું પડ્યું, પોતાના મૂકવા પડ્યા. એટલે બીજાને આશરે રહીને રહે છે. રૂપિયા શું કામના? એના કરતા ભગવાન સુખી ખાવા દે, કુટુંબ એમાં સમાય, આવકારને અતિથિ ભૂખો ન જાય અને માગણ ખાલી આય ન. આ એનું મહત્વ છે. પણ એવું હોવું જોઈએ, હું આ સાધારણ માણસોની પાસે કેવી રીતે બેસી શકું, હું સાધારણ કામ કેવી રીતે કરી શકું વગેરે. આ અભિમાન ન રખાય. વક્તા હોય ને એને પણ અભિમાન રખાય નહીં. કોઈ દિવસ ઝાડુ પણ મારવાનું હોય, કોઈક દિવસ પાથરણા પણ પાથરવા પડે તો પાથરી લેવાનું. અમે શરૂઆતમાં બેસતા ને ત્યાં બધા મોડા આવે એટલે પેલા હું ઝાડુ મારું, પછી પાથરણું પાથરું અને પછી અમે બધું હરકું ગોઠવીને પછી બેહી. એમાં મારે તેજાભાઈ રબારી એક દિવસ વહેલા આવ્યા. હું ઝાડુ મારતો, મને કે રેવાથી બાપુ કે. હું કહું કેમ? આ પણ મને મારા પ્રભુનું કામ કરવાનું. મને કે આવું ના હોય કે. પછી મેં એને વાત કરી કે ઋષિના આશ્રમમાં 3 બૈરાઓ સવારમાં વહેલા સાફ કરતા હતા 4 વાગે. તો ઓલા શિષ્યો ઉઠી ગયા ને એટલે એને પૂછ્યું, એ બેનો તમે કોણ છો કે અહીં કેમ આવ્યું? એટલે પકડ્યો ને કે આ મારો આશ્રમ સાફ કરો છો? એ બહેનોએ શું કીધું કે હું છું ગંગા, આ છે યમુના અને આ છે સરસ્વતી. લોકો અમારા પાપ ધોઈ જાય છે, અમે આ સાફ કરીને અમારા પાપ ધોઈએ છીએ. તો ઝાડુ મારવું એ હલકું નથી, ઉલટાના આપણા પાપ ધોવાય. અને એટલે જ પહેલા આશ્રમની સેવા કરતા. તો આપણે તો આ ભગવાનની જગ્યા છે. અહીંયા સાફ કરવું તો આપણને પાપ ન લાગે, પુણ્યનું પડીકું બંધાય. અને એટલે જ કીધું છે, એનું કારણ છે વ્યાખ્યાન રૂપી કર્મથી ધન, માન, બળાઈ, આરામ વગેરે કંઈ ને કંઈ મેળવવાનો ભાવ હોવો. જો પોતાને માટે કંઈ પણ મેળવવાનો ભાવ ન રહે તો કર્તાપણું કેવળ કર્મ કરતા સુધી જ સીમિત રહે છે. અને કર્મ સમાપ્ત થતા જ કર્તાપણું પોતાના ઉદ્દેશ્યમાંથી લીન થઈ જાય છે. આને કર્મયોગ કહેવાય. કોઈ પણ માન, બળાઈ કઈ એવી અપેક્ષા ન હોય ને તો ભગવાન એ સાથે રહે. નહીતર ભાઈ આ 72 વર્ષની ઉંમરે આ યાદ આવવું ને એ મારી બુદ્ધિનું પ્રમાણ નથી હો, એ ઉપરવાળાની કૃપા છે. અહીં બેઠો ત્યાં સુધી જ યાદ આવે, પણ બહાર નીકળી મને ખબર ન હોય. અંદર પડ્યું છે પણ ટાઈમે યાદ જ ન આવે. તો આપણે ઘણી વખત માણસ સામે આવે નથી કહેતા યાર તમને જોયા છે પણ નામ યાદ નથી આવતું. તો અહીં તો યાદ કરવાનું છે ને, તો યાદ કરે ન આવે. અહીં કોક બેઠું છે અને એ યાદ કરાવે છે. કારણ કે આપણે કરિયાણાની દુકાનમાં જઈએ ને તો ઓલો નોકર હોય ને એને કહીએ બાજરી બતાવે, એટલે એક સાલામાં બાજરી લઈ અને આપણને બતાવે. સારું કે હવે હારા ઘઉં બતાવે એટલે બાજરી મેલી આવે, ઘઉં લઈ આવે. લાવે કે નથી લાવતો? તો અહીંયા કંઈક એવો માણસ તો રાખ્યો છે ને ભગવાન. રામની વાત હાલતી હોય મૂક્યા, કૃષ્ણની વાત આવી તો લઈએ. હવે કૃષ્ણનું હાલતું હોય મહાભારતનું લાવે, મહાભારતનું હાલતું હોય રામાયણનું લાવે. એ લાવે કોણ? અહીંયા જો યાદ ન આવે તો એનો ઈલાજ કરવો પડે. એટલે કરતા છે કરતા પહેલા કર્મ કરનારો પાછળથી કોક ટેકો આપનારો છે. અને જો એને ભૂલી જઈએ તો આપણી કોઈ વેલ્યુ નથી. તો ગધેડા માથે મૂર્તિ હતી ને ત્યાં સુધી, હા એ અહીંયા છે ને પ્રભુ અહીંયા બેઠો ને ત્યાં સુધી એટલા તિલક કરીએ છીએ. આ બુદ્ધિની શુદ્ધિ વધારવાની છે. એટલે કરતા પણ કેવળ કર્મ કરવાથી કર્મ યોગ બને. કારણ કે હું કરું છું એવું મનમાં રાખવાનું નહીં. જેવી રીતે મનુષ્ય ભોજન કરતી વખતે જ પોતાને તેનો ભોગતા અર્થાત ભોજન કરવા વાળો માને, ભોજન કર્યા બાદ નહીં, તેવી જ રીતે કર્મયોગી કોઈ ક્રિયાને કરતી વેળાએ જ પોતાને તે ક્રિયાનો કરતા માને. કર્મયોગી જે ક્રિયા કરતો હોય ત્યાં સુધી જ એને કર્મયોગી માને, પછી નહીં. હું ત્યાં હતો ને મારું કર્મ થઈ ગયું, મેં કર્મ પ્રભુ માટે કર્યું, મારા માટે કર્યું નથી. હવે આમ જોવા જઈએ ને તો ભગવાન પાસે તો માગવું નથી પડતું. ખાલી મનમાં એટલો સંકલ્પ કરે ને એટલા બધાના આત્માનું કલ્યાણ કરજો પ્રભુ, બસ આટલું માગીએ તો આપણું એમ આવી જાય. હા, LIC નો એજન્ટ હોય ને, વીમાનો એજન્ટ, એ આપણને બધું કે 20 વર્ષનો ઉતરાવો તમને એટલું બોનસ મળશે ને એટલો લાભ મળશે. પણ 20 વર્ષ પછી પણ જેવો વીમો ઉતરાવીએ ને એટલે ઓલાના ખાતામાં જમા થાય કે ન થાય કમિશન, તો આપણું તો ખાતું આમ જ હાલે.
હા, હામા વાળો ઉતારે કે ન ઉતારે, પણ મેં મારું કામ કરી દીધું એટલે ભગવાને મારા ખાતામાં જમા કરી. નહીતર આ 15 દાડામાં બેઠો થાઉં ખરું, માંદો પડ્યો તો 2 મહિનાનું કીધું તું, 15 દાડામાં ઉભો થઈ ગયો. એ ભાઈ આ બધાના આશીર્વાદ હોય તો જ ને, અંતરના આશીર્વાદ એ મહત્વનું છે. અને અંતરના આશીર્વાદ છે, ભગવાન પણ ઝૂકવું પડે, યમને પણ દૂર રહેવું પડે. અમારે કાઠિયાવાડમાં એક બેના ઘટના ઘટી હતી કે દીકરો એકને એક હતો શેઠને, અને એ લગ્ન નતા કરતા, કારણ કે એના યોગમાં કુંડલીમાં હતું કે લગ્નને પહેલા દિવસે જ એને નાગ ડંખ દેહે ને મરી જાય. તો લગ્ન નતા કરતા, પણ હગાવાલા બધા વાહે પડ્યા એટલે લગ્ન કર્યા. પહેલા જ દિવસે હજી છોકરો પોતાના બેડરૂમ સુધી ગયો નહોતો, અને પેલી બાઈ હતી એ ઉપરના માળે ખાવાનો થાળ તૈયાર કરીને મારો ધણી આવે ને એને હું જમાડું બેસીને. પહેલી જ રાત હતી અને એ થાળ તૈયાર કર્યો હતો. અને પેલા પરવાડે સફાઈ કામદાર રહેતો હતો, એની ઘરવાળીને સુવાવડાવી હતી. હવે એને ભૂખ લાગી હતી, ઘરમાં કઈ હતું નહીં, એટલે બજારમાં આવીને એને પડકારો કર્યો, કોઈ મારી ઘરવાળી માટે ખાવાનું આપો, એ બહુ ભૂખી થઈ છે, નહીં ત્યારે એના બાળકને ખાઈ જશે. ત્યારે આ બાઈ ઉપર બેઠી હતી, ધણીની રાહ જોઈને એ થાળી તૈયાર એની રવેશમાંથી ઓલે ભાઈને આપી દીધી કે જા તારી ઘરવાળીને ખવડાય. અને જઈ અને એની ઘરવાળીને ખવડાવ્યું ને એને આશીર્વાદ દીધા, અખંડ સૌભાગ્યવતી. આંતરથી આંતરડી એની આશીર્વાદ દીધા, મારી ભૂખ ત્યાં મિટાવી છે, અખંડ સૌભાગ્યવતી. અને આ છોકરો અહીંથી આમ જાતો હતો, સીડીના પગથિયા ચડતો હતો, પેલે પગથિયે પગ મૂક્યો, છેલ્લે પગથિયે નાગ બેઠો હતો, અને એ પગથિયું ચડવા ગયો તો એ નાગ એને ડંખ જ મારવાનો હતો, પણ પેલા એ આશીર્વાદ દીધા કે અખંડ સૌભાગ્યવતી. નાગના 2 ચીરિયા થઈ ગયા, કાળ પણ હટી જાય છે. આંતરડી, જો કોઈની આંતરડી તૃપ્ત થાય અને આશીર્વાદ મળે તો ભલું થઈ શકતું હોય, તો કોઈની આંતરડી કકડે તો ખરાબ થાય કે ન થાય, આ પણ યાદ રાખવાનું. કોઈની આંતરડી દુભાય એવું ક્યારેય કરાય નહીં. આખા જ મહત્વનું છે આ પોઈન્ટ. જ્યાં સુધી નહીં મગજમાં આવે ત્યાં સુધી આપણને ભગવદ્ ગીતા સમજાય નહીં. અને એટલા માટે આજનો ટાઈમ થઈ ગયો. આવતીકાલે જો હું રામચંદ્ર ભગવાન, કૃષ્ણ કનૈયા લાલ કી, ગજાનંદ ગણપતિ ભગવાન કી નમઃ. પતે હર હર મહાદેવ.